સમાચાર જામનગરથી મળી રહ્યા છે। આપને જણાવી દઈએ કે જામનગર ખાતે 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે। ડીએસપીએ 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે। ફરજમાં બેદરકારી બદલ આ તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલે આદેશ કર્યો છે, ત્યારે ફરજમાં બેદરકારી મુદ્દે પગલાં પણ લેવામાં આવ્યા છે। કડક પગલાં ભરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે જામનગર ખાતે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ તમામ પોલીસ કર્મીઓ ફરજમાં બેદરકારી દાખવતા હતા, તે બદલ આ તમામ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા હોવાના મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જિલ્લા પોલીસ વડા પ્રદીપ રાજુલાએ મહત્વના આદેશ આપ્યા છે। ફરજમાં બેદરકારી બદલ આ તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે। આજ મામલે સંવાદદાતા રવિ બોધદેવ જોડાઈ ગયા છે। રવિ, શું કહેશો? જે રીતે જામનગરમાં 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે, કારણ શું છે અને આગળ શું પગલાં લેવાઈ શકે છે? જો આપને વાત કરીશ તો જામનગર જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલે છેલ્લા 24 કલાકમાં 5 પોલીસ કર્મીઓ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવે છે, તેઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે। સસ્પેન્ડ કરવા પાછળનું કારણ એવું છે કે આ તમામ 5 પોલીસ કર્મચારીઓ છે તેની ક્યાંક ને ક્યાંક ફરજમાં બેદરકારી સામે આવી રહી હતી। તેમને વારંવાર ટકોર થતા, પરંતુ આ પોલીસ કર્મીઓ ફરજમાં બેદરકારી સામે આવવાનું થતા જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલે આ તમામ 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે। જી રવિ, આભાર માહિતી બદલ।